થોડાકમાં એક બે ઉથલ વહી છે અને જો આપણે લાઈનો હોય ને કરી દે ટ્રેક્ટર છે ને ડાયરેક્ટ ટ્રેક્ટરના ચીપિયામાં આપણે લાઈન નાખતા હોય જો અહીંયા પછી લાઈન લગાડવાનું કામ ચાલુ થઈ ગયું છે અને આપણે ઓલ જે આની કોઈ નાલી છે અહીંયા હું જાય જીસીબી શીખવા ચડ્યો હું કંઈનો હરી કરું આ જીસીબીમાં. જય દ્વારકાધીશ મિત્રો, કેમ છે બધાને? મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને કેમ મારો ભાઈ તમારા માટે આવી ગયો છે નવો વ્લોગ વિડીયો લઈને. તો બન્યા વ્લોગમાં અને હાલ જ કોલ પંચિયા આકે ને આખા થોડાક નાલી નખાઈએ ને એટલે નાલી નાખવાની ને નાલી થાય લાઈન નાખવાની એના માટે તમે ભાઈ વિચારતા હોય લાઈન તો એક પેજ નાખી ભાઈ બીજામાં ભાઈ બાજુ અમારું છે ને એમાં પાછી નાખવાની છે એ અડધી રહી ગઈ હતી એમાં જે નાખવાની છે તો બન્યા વ્લોગમાં એને ઊભી લાઈન નાખવાની છે ને એના માટે જાય ફગે નહીં લાઈન નાલી એના માટે જાય પંચાયત ચા નાખી દીધા નાલી ફગીની ચા હોય આવે. તો ફાઇનલી મિત્રો આપણે માંથી આવી ગયા જો પંચાયત થોડાકમાં એક બે ઉથલ વહી છે અને જો આપણે લાઈનો હોય ને કરી દે ટ્રેક્ટર છે ને ડાયરેક્ટ ટ્રેક્ટરના ચીપિયામાં આપણે લાઈન નાખતા આવ્યા જો લાઈન ને એમાં ઘરે જ લેતા આવ્યા જો 5 લાઈન કટકા નાખતા આવ્યા અને ઘર ભેગું થાને ભાઈ હેન જે આમ પાથરતા આવ્યા આમ ઊભી આ બધી પાથરી અહીંયા કટકો નાખ્યો અને આમ બે કટકા નાખ્યા હું તમને કહેતો ને જો ઓલી ભાઈ આપણે ઓલી વાવે જો આમ લાઈન નાખી હતી જો ઓલી વાવે આવા આવે ને એથી આવીને આમ લાઈન નાખી હતી આમ આડીએ બધેમાં અને આજુ ફેરે હે ને જો આવા આવે આમ લાઈન નાખી જ આવે ને ત્યાંથી આમ ઊભી લાઈન નાખી અને આમ નાખવાની છે અને પાછી આમ નાખવાની આપણે જો મેં તમને હમણાં દેખાડી દીધું એમ. મિત્રો આપણે નાલી ખોતા નાલીમાં જાય કડો આવી ગયો છે કડો ધીમે ધીમે કાઢી કડો બહુ કાટવો અઘરો હોય. મિત્રો હું અહીં મશીને અમે આવ્યા હતા ને ત્યાં છે ને જો ફ્રૂટ સલાડ વાળા આવ્યો ને જાય રહ્યો ફ્રૂટ સલાડ છે ભાઈ પીવાની બહુ મજા આવે. कौन है ये लोग कहाँ से आते हैं ભાઈ તમારે કોઈ વાડીએ નહીં આવતો હોય અમારે વાડીએ આવ્યો ભાઈ ગાડી લઈને આવે છે એટલે અહીં વાડીએ ફાલુદોન બધું પી લીધું છે બદામ શેક ને હવે જો અમારે થોડીક નાલી એમ આગળ વધી ગઈ જીસીબી ગયું ચાલુ થઈ ગયું છે અને જો મારે થોડોક હું ધૂળ હતી પાવડો લેવા આવ્યો તો જાય રહ્યો પાવડો લઈને આલો જાઉં હું નાલીમાં થોડીક ધૂળ પડી કાઢવાની છે પછી લાઈન ફિટ કરશું નાલીમાં જે બધા ખડા ખડબાય ને એને જો આજનો પાવડો રેવલ કરતો જાઉં હું જાય રહ્યો બધું બધી નાલી રેવલ થઈ ગઈ આવી રીતે આમ બધી રેવલ થઈ ગઈ ને જો અહીંયા પછી લાઈન લગાડવાનું કામ ચાલુ થઈ ગયું છે અને આપણે ઓલ જે આની કોઈ નાલી છે અહીંયા યાર રેવલ કરતા આવી नहीं તો ફાઇનલી મિત્રો જો આની કોર લાઈન છે બધી નખાઈ ગઈ છે આની કોર જો રેવલ કરી નાખ્યું એને જે લાઈન રાખીને પછી નાખવાની છે આની કોઈ મશીન હાલે આખું જો સીધું છે ને સીધું પકડી ઊભો હું કેમ કે જો ત્રિકોણી મારે છે ને એટલે ખાઈ જો સીધું કરી અને નાખે ત્રિકોણીઓ નાખી એના માટે જો એટલે જ મેં પકડી તમને હમણાં કીધું ને મેં. 2 hours later તો ફાઇનલી મિત્રો જ્યાં બધી લાઈન પડતી હોય અહીંથી લાઈન નાખીએ ત્યાં જીસીબી જે વયું જાય અને આપણે જે સેટમાં ઘર ઉતી નાખવાની છે લાઈન જીસીબી નાલી ખોદે વાહે આપણે નાખતા જઈએ લાઈન. તો મિત્રો જે ભાઈ છે ને જીસીબી વાળા ભાઈ ત્યાં મને ઉપર જાય પાવડા ઉપર ચડાવી દીધો છે જ્યાં ડીઝલનું બેરલ પડ્યું છે. अरे देवा ये गड़बड़ है बाबा. ફાઇનલી મિત્રો બીજા દિવસનું સવાર થઈ ગયું છે ને હું અત્યારે મેં ભાઈ આવા વેહ જતા જ ઉઠીને હજી બ્રશ કરી ચા પીને જતા અટણ મેં ડીઝલ ભરાવા આવ્યો હું નાયડી જે આવી રહ્યો કેલ્બો અત્યારે ડીઝલ ભરાવીને જ આવ્યો હું અત્યારે. તો ફાઇનલ મિત્રો આપણે સાંજે વસી વયું ગયું પાછું અત્યારે આવી ગયું છે સાંજે જે આ લાઈન પડી ને બધી નાલી થઈ હતી અત્યારે આવીને અત્યારે આટલું નાલી કરી છે અને જે આપણે આમ બધી નાલી કરવાની છે અને જે તમને કહો આ નિશાન કહેવાનું રાખ્યું ખબર આ બોર છે ને એ આ બોરથી જે ટોલા બોર છે ને જો તમને દેખાય એ બોરથી જો લાઈન એથી જાય છે ને એના માટે જે લાકડી રાખીને ધીમે ધીમે આપણે ખોદવાનું છે તો બન્યા. તો મિત્રો હું જે જીસીબી શીખવા ચડ્યો હું કંઈનો હરી કરું આ જીસીબીમાં આપણે આમાં કંઈ ખબર પડતી નથી. તો મિત્રો જાય ધીમે ધીમે હાવ કરે નાલી કેમ કે જ્યાં અહીંથી બોરની હોય તમને કીધું મેં નળી આવે અહીં આટલામાં જ ક્યાં કહેજો ધીમે ધીમે આ કરે નાલી. તો ફાઇનલી મિત્રો જો આવી ગઈ લાઈન આપણી તૂટી ગઈ છે अब आए ना लाइन पे. તો ભાઈ આપણે જો દોયડું લાઈન તૂટી ગઈ ને જો આ બોરમાંથી આવે અને જો અહીંયા અત્યારે સાફ કરવું ને જો બોરમાં અને દોયડું નાલી જો આમાંથી ખેંચાણું નથી. તો ફાઇનલી મિત્રો આપણે થોડું બધી કાઢી લીધી જો આવી રહ્યા આમાં બોર છે ને જો આમાં જો આવી રહ્યા દોયડા. તો ફાઇનલી મિત્રો જો આપણે બધી નાલી થઈ ગઈ છે આમે થઈ ગઈ આ જો મિત્રો ત્યાં આપણે આડી આમ નાલી કરી કે અહીં જો અહીંથી આમ આવે લાઈન ને અહીંયા કંઈ આવે ને એટલે અહીં દાગ પછી આમાં પડી જાય કુંડીમાં પાણી ઓલી વાવેથી એના માટે જે થઈ ગઈ છે અને આપણું મશીન વયું ગયું છે.